નામ ડોક્ટર ઉજાસ છે અને આજે હું તમને દાંત કાં તો ધાપણની દળ કઢાયા પછી કઈ કઈ વસ્તુ અને કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાના છે એના માટે હું જાણકારી આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ, દાંત કઢાયા પછી તમને કોટન એક મૂકવામાં આવશે અને એ કોટનને લગભગ તમારે 45 મિનિટ સુધી દબાઈ રાખવાનું છે. એનું રીઝન એવું છે કે તમે જ્યારે બી દાંત કઢાવો ત્યારે ત્યાં આગળ એક ખાડા જેવું બનતું હોય અને તેમાંથી એક બ્લીડિંગ થતું હોય. એ બ્લીડિંગને સ્ટોપ કરવા માટે ડોક્ટરે તમને સ્ટીચીસ તો લીધા જ હોય જો જરૂરિયાત હોય એ પ્રમાણે, પણ એ બ્લીડિંગને ક્લોટ બનાવવા માટે આપણે દબાણ પ્રેશર આપી રાખવું જરૂરી છે. એટલે લગભગ 40 થી 45 મિનિટ સુધી તમે કોટનને દબાઈ રાખો. 45 મિનિટ્સ પછી કાઢીને કોઈ બી ઠંડી વસ્તુ તમે લઈ શકો. ફોર એક્ઝામ્પલ આઈસ્ક્રીમ છે, દૂધ છે, મિલ્કશેક છે, આવી કઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. એની સાથે તમારે મેડિકેશન્સ લેવાની છે. કોઈ પણ દાંત કે ધાપણની દળ કઢાયા પછી પેઇન થવાનું છે, પણ એ પેઇનનું મેનેજમેન્ટ કરવાનું છે. તો પેઇન મેનેજમેન્ટ માટે તમને જે પણ ડોક્ટરે આપણને સજેશન્સ આપ્યા છે, જે પ્રિસ્ક્રાઇબ કરી છે, એ મેડિસિન્સ 40 to 45 મિનિટ્સ રહીને કોટન કાઢીને ઠંડા દૂધ સાથે કાં તો આઈસ્ક્રીમ સાથે કાં તો મિલ્કશેક સાથે ઓર એલ્સ પાણી સાથે પણ એકવાર દવા લઈ શકો છો. ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું છે? ખાવા પીવામાં બેઝિકલી તમે કોઈ પણ ઠંડી વસ્તુ ખાઈ શકો છો. જ્યાં સુધી તમને એનેસ્થેશિયન ઇફેક્ટ હશે, તમને ઇન્જેક્શન આપેલું હશે, એટલો ભાગ તમારો બહેરો હશે, એ દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું લિક્વિડ લઈ શકો. લાઈક પાણી છે, દૂધ, મિલ્કશેક, જ્યુસ, આવું કંઈ પણ તમે લઈ શકો છો. જેવી બહેરાશ તમારી નોર્મલ થવા લાગશે, એટલે કે તમને સેન્સેશન્સ આવવા લાગશે, ત્યાર પછી તમારે જ્યાં જગ્યાએથી દાંત કાઢ્યું છે એની ઓપોઝિટ સાઈડથી તમે સોફ્ટ ડાયટ લઈ શકો. કાઇન્ડ ઓફ તમારે નરમ અને પોચો ખોરાક, એટલે એમાં શીરો છે, ખીચડી છે, લાપસી છે, નાળિયેર પાણી, જ્યુસ, લિક્વિડ, આવું કોઈ પણ લઈ શકાય. પણ કોઈ પણ ગરમ વસ્તુ એટલે ચા કોફી પીતા હોય તો ચા કોફી આપણે અવોઇડ કરવાની છે. ઓરેન્જ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર પી શકો. બીકોઝ કોઈ પણ ગરમ વસ્તુ જો દાંત કઢાયા પછી તમે તરત ગરમ વસ્તુ કંઈક લેશો તો ત્યાં સોજો આવવાનું ચાન્સીસ વધી જશે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ કઠણ વસ્તુ નથી ખાવાની જેમાં વધારે પડતું ચ્યુ કરવું પડે. ધેટ ઇઝ ફોર ઇનિશિયલ 24 અવર્સ. 24 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારનું ગરમ અને કઠણ વસ્તુ તમારે નથી લેવાની. ત્રીજી થર્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નોર્મલી દાંત કઢાયા પછી તમારે સ્પિટિંગ ગાર્ગલિંગ મીન્સ કે તમે થૂકવાનું અને કોગળા કરવાનું અવોઇડ કરવાનું છે. એ ઇનિશિયલ 24 અવર્સ. એનું રીઝન શું છે કે જ્યારે બી તમે દાંત કઢાવશો, ભૂંગળું દબાયેલું હશે, ત્યાં ક્લોટ બનતું હોય, એક પ્રકારનું લોહી ત્યાં ગંઠાતું હોય. હવે જો આપણે વારે ઘડી એને થૂકવાનું આપણે કરીશું કાં તો વારે ઘડી કોગળા કરીશું તો એ ક્લોટ નીકળી જવાના ચાન્સીસ વધી જાય અને એમાં આપણે હીલિંગ હેમ્પર થાય, એટલે હીલિંગ ડિલે થવાના ચાન્સીસ વધી જાય. એ પર્પઝથી આપણે સ્પિટિંગ ગાર્ગલિંગ ઇનિશિયલ 24 અવર્સ નથી કરવાનું. અને ફોર્થ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમને એવું ક્યારે પણ એવું લાગે કે બ્લીડિંગ થાય છે, નોર્મલ બ્લીડિંગ થવું એ બહુ જ એક કોમન વસ્તુ છે. ધારો કે થોડુંક બી બ્લીડિંગ થતું હોય તો આપણે સલાઈવા આપણે થૂક સાથે એડ થાય, તમે એને સ્પિટ કરશો, થૂકશો એટલે તમને એવું લાગશે કે આ વધારે બ્લીડિંગ છે, પણ એ નોર્મલ છે. પણ જો જ્યારે એવું લાગતું હોય કે વધારે પડતું બ્લીડિંગ થાય છે તો તમારે તાત્કાલિક તમારા ડોક્ટરને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. જો કોઈ એવું લાગે તો તમે ક્લિનિકમાં કે હોસ્પિટલમાં એને ચેકઅપ કરાવી શકો છો. થેન્ક યુ.